ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી ગટરમાંથી સોમવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવ શીશને ચૂંથી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો. તો સોમવારે સવારે પણ એક હાથ મળી આવ્યો હતો. પોલીસે આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી. ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. સચિન ચૌહાણ તથા તેના પત્ની રૂબલબેન તથા છોકરો શિવા સાથે હોળીના તહેવાર માટે વતનમાં ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો. જ્યારે 23મી માર્ચના સાંજના 8 વાગે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી. ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, જેથી સચિનના ભાઈએ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. સચિનનો કોઈ પત્તો ન લાગતા તેણે ગુમ થવા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગટરમાંથી મળેલ હાથ પરના ટેટુના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં મૃતક સચિનની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.